ઘણા બધા એવા વ્યક્તિ હોય છે, ઘણા બધાની એમ તો બહુ ઝાઝા વ્યક્તિ હોય છે કે જેને દોતા કમ્પ્લીટ આવડે છે, માલની તમામ નોલેજ છે, પણ છતાં તબેલો નથી કરી શકતા. બજેટ પ્રોબ્લેમ. ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેની પાસે બજેટ વ્યવસ્થિત છે અને એને તબેલો કરવો છે તો એને કોઈ નોલેજ નથી. તો મિત્રો, કોઈ પણ કાર્યની શરૂઆત હંમેશા નથી આવડતું ત્યાંથી જ થાય છે. ભણવા બેસો ત્યારે એકડા નથી આવડતા, કોઈ પણ ધંધો વ્યવસાય અથવા તો કોઈ પણ બિઝનેસમાં જોડાઓ ત્યારે તમને બિઝનેસનું નોલેજ નથી હોતું. એમ આ તબેલામાં આવો ત્યારે તબેલાનું નોલેજ પણ નથી હોતું. અને તબેલાનું નોલેજ હોય તો મેં અગાઉ કીધું એમ કે કંઈક ને કંઈક અડચણ આવતી હોય, પણ તમે પહેલાં એક પગ કોઈ પણ રીતે તમારી એવી એક મજબૂતાઈ સાથે એક પગ મૂકી દો, બાકીનું પછી ધીમે 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 આવડતું જશે. તમે કોઈ ધંધાનો વિચાર કરો એટલે તમને ધીમે ધીમે એ ધંધો મગજમાં ફરવા મળે. તમને હરેક જગ્યાએ હરેક વિડીયોમાં આમ કહેવાય ને કે હાલતા બેઠતા ઉઠતા તમને એ વસ્તુના વિચારો આવવાના શરૂ થાય. કારણ કે એમાં શું છે કે દોવું આસાન છે, પણ જોવું એટલે અઘરું લાગે. બાકી એક વખત તમે ડોલ લઈને બેસી જાઓ, તમને ખ્યાલ આવી જાય. પહેલી વખત કદાચ ન દોવાય, બીજી વખત ન દોવાય, પણ મારી ગેરંટી છે કે તમે દોવાનું શરૂ કરો, 7મા દિવસે તમે પરફેક્ટ દોતા શીખી જશો. હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. ઘણા બધા પ્રશ્નો એવા મનમાં થતા હોય, અને એમાં એ પ્રશ્ન ક્યારે થતા હોય ખબર છે? શરૂઆતની અંદર હરેક પ્રશ્નનો એક આમ કહેવાય ને કે જે મનમાં ઉત્પન્ન થાય એ શરૂઆતમાં થાય. કારણ કે શરૂઆતમાં કેવું હોય ખબર છે? આપણી પાસે કોઈ કામ નથી, વિચાર કરીએ છીએ ખાલી, અને વિચાર કરતા હોય ને ત્યારે મગજમાં નત નવા વિચારો આવે. હવે ઘણા બધા મિત્રો એમ કહે છે કે ભાઈ અમારે તબેલો કરવો છે, અમને દોતા નથી આવડતું, તો કરાય. હવે આમાં કેવું છે કે જો ઘણા બધા એવા વ્યક્તિ હોય છે, ઘણા બધાની એમ તો બહુ ઝાઝા વ્યક્તિ હોય છે કે જેને દોતા કમ્પ્લીટ આવડે છે, માલની તમામ નોલેજ છે, પણ છતાં તબેલો નથી કરી શકતા. બજેટ પ્રોબ્લેમ. ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેની પાસે બજેટ વ્યવસ્થિત છે અને એને તબેલો કરવો છે તો એને કોઈ નોલેજ નથી. ઘણા એવા વ્યક્તિઓ છે કે જેને થોડું ઘણું નોલેજ છે પણ એને દોતા નથી આવડતું. તો કહેવાનો મારો મતલબ એમ છે કે હરેક વસ્તુમાં સંપન્ન કોઈ વ્યક્તિ નથી હોતો. હવે આમાં કેવું છે કે તમને દોતા આવડે છે, બરોબર, અને તમારે તબેલો કરવો, તો બજેટ છે નહીં તો શું કરશો? હવે બજેટની વ્યવસ્થા જેની પાસે છે એ વ્યક્તિને કોઈ માહિતી નથી. હવે મારો કહેવાનો મતલબ એમ છે કે આપણે જ્યારે જન્મ લઈએ ને ત્યારે જન્મની સાથે સાથે હાલતા બોલતા ખાતા બધું જેમ જેમ શીખતા જઈએ ને એમ હરેક ધંધાની અંદર, હરેક વ્યવસાયની અંદર, હરેક કામની અંદર આ બધી વસ્તુ લાગુ પડતી હોય. કઈ રીતે? કે એક તો તમે કોઈ ધંધાનો વિચાર કરો એટલે તમને ધીમે ધીમે એ ધંધો મગજમાં ફરવા મળે. તમને હરેક જગ્યાએ હરેક વિડીયોમાં આમ કહેવાય ને કે હાલતા બેઠતા ઉઠતા તમને એ વસ્તુના વિચારો આવવાના શરૂ થાય. પણ હવે એમાં કેવું છે કે 10 વ્યક્તિઓના મનમાં જે વિચાર શરૂ થયા હોય ને એમાંથી 1 થી 2 વ્યક્તિ જેવા હોય છે કે જે એની અંદર આ વસ્તુ અપ્લાય કરી શકે, મતલબ કે આની અંદર પગલાં ભરી શકે. બાકી બધા વ્યક્તિઓ વિચારોમાં હજી સમય કાઢતો હોય. હવે એ પછી 30 વટી જાય, 35 વટી જાય, પણ વિચારો એના ઊભા નથી રહેતા. જ્યારે તમને એવું મનમાં છે કે મારે તબેલો કરવો છે અથવા તો બીજો કોઈ પણ ધંધો અથવા વ્યવસાય કરવો છે અને એમાં આવડત નથી અથવા તો એમાં અમુક વસ્તુ ખૂટે છે, ત્યારે એવા સમયની અંદર કેવું કરવાનું? કાં તો પહેલાં એક માલ ખરીદીને આપણા પોતાના ખીલે લઈ આવવાનું, એટલે ભીહટમાં શીખવાનું કહેવાય ને કે માથે પડે એટલે શીખાઈ જાય. અને કાં તો પછી 5-15 દિવસ તમે કોઈ પણ મિત્રના અથવા તો કોઈ પણ તમારા ગામમાં, સિટીમાં, જ્યાં ક્યાંય પણ રહેતા હો ત્યાં આજુબાજુમાં તબેલો હોય એવા વ્યક્તિઓની સંપર્કમાં આવી અને દોવાનું શીખવું એટલે બહુ સામાન્ય વસ્તુ છે. કહેવાનો મતલબ કેવો છે ખબર છે? કે તમે આગળથી જુઓ છો ને એટલે તમને અઘરું લાગે, પણ જ્યારે તમે એની નજીક જાઓ છો, તમે એ વસ્તુને એક વખત જુઓ, એનું કઈ રીતની સિસ્ટમ છે, ખાલી આમ કહેવાય ને કે એક મેથડ છે, એવી એક ટ્રીક છે કે જેના દ્વારા તમને ખાલી એક ફક્ત ને ફક્ત મગજમાં એ વસ્તુ આવી જાય છે ને એટલે દોવાની પદ્ધતિ તમને ટોટલ પ્રકારની જેટલી આવતી છે ને એ બધી આવડી જાય. કારણ કે એમાં શું છે કે દોવું આસાન છે, પણ જોવું એટલે અઘરું લાગે. બાકી એક વખત તમે ડોલ લઈને બેસી જાઓ, તમને ખ્યાલ આવી જાય. પહેલી વખત કદાચ ન દોવાય, બીજી વખત ન દોવાય, પણ મારી ગેરંટી છે કે તમે દોવાનું શરૂ કરો, 7મા દિવસે તમે પરફેક્ટ દોતા શીખી જશો. અને અગાઉ આપણે એક સારો એવો વિડીયો બનાવેલો છે કે કઈ રીતે દોવાની સાચી રીત કઈ છે. તો જો તમને થોડી ઘણી માહિતી એ પણ ના હોય
તો તમે એ વિડીયો એક વખત જોઈ લેજો, જેથી કરીને તમને એક આઈડિયા આવી જશે કે કઈ રીતે માલ દોવું, આષાઢમાંથી દૂધ કઈ રીતે આવે, કઈ રીતે એની શેડ ફોડવી, આકર હેડી હોય તો શું કરવું, આવું બધું ધીમે ધીમે નોલેજ તમને વિડીયોમાંથી આવી જાય છે. અને વિડીયોમાંથી આવી ગયા પછી તમે જ્યારે ડોલ લઈને બેસો ત્યારે તમને શીખવું અને દોવું સરળ થઈ જાય. બાકી આ બધી વસ્તુ એવી છે ને કે આ તમારા સંપર્કમાં આવે ને એટલે એને ખુદને તમારી હારે ભાવના થઈ જાય. અને મારો ખુદનો અનુભવ છે, મેં અગાઉ એક વિડીયોમાં કીધેલું છે કે મને એકદમ શાંત સ્વભાવની ભેંસો અથવા ગાયો હોય ને તો નથી ગમતી, મને તોફાની વધારે ગમે. શું કરવા કે જે તોફાની માલ હોય ને એ તમારી હારે જ્યારે સંપર્કમાં આવે ને ત્યારે શાંત થઈ જાય છે, અને શાંત માલ હોય ને એ તમારા હારે ઘણી વખત એને સેટિંગ ન આવે તો એ તોફાની થઈ જાય છે તમારા ખીલે આવીને. એટલે આવું મેં મેજર નોટ કર્યું છે, જેના કારણથી મને વધારે ભાગે આમ તીખી ભેંસ હોય, તોફાની ભેંસ હોય કે કોઈના હાથમાં ન રહેતી હોય એવી ભેંસ વધારે પસંદ છે. તો મિત્રો, કોઈ પણ કાર્યની શરૂઆત હંમેશા નથી આવડતું ત્યાંથી જ થાય છે. ભણવા બેસો ત્યારે એકડા નથી આવડતા, કોઈ પણ ધંધો વ્યવસાય અથવા તો કોઈ પણ બિઝનેસમાં જોડાવ ત્યારે તમને બિઝનેસનું નોલેજ નથી હોતું. એમ આ તબેલામાં આવો ત્યારે તબેલાનું નોલેજ પણ નથી હોતું. અને તબેલાનું નોલેજ હોય તો મેં અગાઉ કીધું એમ કે કંઈક ને કંઈક અડચણ આવતી હોય, પણ તમે પહેલાં એક પગ કોઈ પણ રીતે તમારી એવી એક મજબૂતાઈ સાથે એક પગ મૂકી દો, બાકીનું પછી ધીમે 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 આવડતું જશે. અને તબેલાની શરૂઆત તો કેવી છે કે મેં અગાઉ એ કીધેલું છે કે એવું ગણતરી નહીં કરવાની કે તબેલો એટલે કે આ રીતે આખો ભરેલો હોય, મોટું જબર આપણું ફાઉન્ડેશન હોય અને એને કહેવાય તબેલો. ખોટી વાત છે. તબેલાનો મતલબ છે કે તમારી પાસે એક પશુ પણ છે તો તમે તબેલાની શરૂઆત કરી દીધી છે. અને એક પશુમાં તમે પરફેક્ટ રીતે રાગે પડી જાઓ, તમને બધી આવડત આવડી જાય, તમને બધું નોલેજ મળી જાય. અને એ એક વેતર એટલે કે એક વર્ષની અંદર તમે જે કાંઈ પણ શીખી જાઓ, પછી બીજા વર્ષે ભલે તમે ગમે તેટલું મહેનત કરો, પણ પહેલાં તો પોતાની માથે જ પોતાની ઉપર જ તે બધી મહેનત નાખી અને શીખવાનું, જેથી કરીને તમને શીખવામાં એકદમ સરળતા મળશે. ચાલો મિત્રો, જાજી વાત નહીં કરતા, બીજું કંઈ પણ હોય તમારા મનમાં તો અમને પ્રશ્ન પૂછતા રહેજો, અમે એના જવાબ આપતા રહીશું. બાકી આવી જ રીતે અવારનવાર સારા એવા વિડીયો બનાવતા રહીશું અને એકાબીજા મળતા રહીશું. હજુ પણ તમે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અને અમારી ચેનલમાં જે નવા હો તો અમારા ફેમિલીનો હિસ્સો બનવા માટે સબસ્ક્રાઇબ પણ કરજો, જેથી કરીને અવારનવાર આપણે મળતા રહીએ. ચાલો મળીએ કંઈક નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપો. મિસ્ટર તબેલાવાલા, બાય બાય.